નમસ્કાર મિત્રો. સાયન્સ ઓફ લર્નિંગ, હાઉ ટુ સ્કોર હાઈ એની સિરીઝના હવે અંત ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ. ટોટલ 8 આવી સભાઓ, લેસન્સ એ થઈ ગયા. હવે 9 અને 10 એ પૂરું કરશે. ટોટલ 10 લેક્ચરની આ સિરીઝ છે. 8મા લેસનની અંદર આપણે 6 સુપર સક્સેસ સ્ટ્રેટેજી, સુપર સક્સેસ માટેના 6 વ્યૂહ, એમાં 3 સ્ટ્રેટેજી આપણે ગયા વખતે ડિસ્કસ કરી. ઇફેક્ટિવ નોટ્સ કેવી રીતે લેવી, ફાસ્ટ રીડિંગ કેવી રીતે કરવું અને સેટિંગ સ્માર્ટ ગોલ્સ. હવે આજે બાકીની 3 સ્ટ્રેટેજીની હું ચર્ચા કરું છું. 4th સ્ટ્રેટેજી, મેનેજ યોર ટાઈમ. સમયની દોસ્તો ખૂબ કિંમત છે અને આપણે વિદ્યાર્થી તરીકે મોટા ભાગના ટાઈમ મેનેજમેન્ટ કરી શકતા નથી. આગળ ઉપર લોકો મેનેજમેન્ટનું ભણતા હોય ને ટાઈમ મેનેજમેન્ટ ટેકનિકને આ બધી વસ્તુ શીખવવામાં આવતી હોય છે, પણ અનફોર્ચ્યુનેટલી સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે એને પોતાનો ટાઈમ કેમ મેનેજ કરવો એના વિશે આપણે શિક્ષકો કે માતા પિતા છે એ શીખવવાનું ચૂકી જઈએ છીએ. હું કેટલીક ટિપ્સ તમને આપું છું ટાઈમ મેનેજમેન્ટ. બેન્જામિન ફ્રેન્કલિન કહે છે કે ડોસ ધા લવ લાઈફ. જો તમારા જિંદગીને તમે અલગ લેંગ્વેજ વાપરી છે, પેલી જે બાઇબલમાં વપરાઈએ, જિંદગીને તમે ચાહતા હો તો સમય વેડફો નહીં. બિકોઝ ધ સ્ટફ લાઈફ ઇઝ મેડ ઓફ, ટાઈમ ઇઝ ધ સ્ટફ લાઈફ ઇઝ મેડ ઓફ. મતલબ જિંદગી એ શું છે તો કે ટાઈમ. આપણે ટાઈમનો જે ઉપયોગ કરીએ છીએ એનાથી જ આપણી જિંદગીની વેલ્યુ નક્કી થાય છે. ટાઈમ મેનેજમેન્ટની સક્સેસફુલ પીપલ અચીવ મોર બિકોઝ દે હેવ લર્ન હાઉ ટુ યુઝ ધેટ ટાઈમ મોર એફિશિયન્ટલી. સફળ લોકો જે છે એ વધારે સફળતા કેમ પ્રાપ્ત કરી શકે છે તો કે એ લોકો એનો સમયને સારી રીતે મેનેજ કરે છે. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નોટ એ સ્કિલ વી આર બોર્ન વિથ. કોઈ માણસને જીનેટિકલી ટાઈમ મેનેજમેન્ટ ન આવડે, જીનેટિકલી મેમરી હોય એવું બને, જીનેટિકલ આઈક્યુ હોય એવું બને, જીનેટિકલ અમુક ડિઝીઝ હોય એવું બને, પણ ટાઈમ મેનેજમેન્ટ એને શીખવું પડે, એની ટેવ એને ડેવલપ કરવી પડે. એટલે તમે બધા જ વિદ્યાર્થીઓ છે એ એક સરખા સ્તરે છો, હોશિયાર કે મીડિયમ કે લોઅર. પહેલી ટેકનિક એ છે કે એપ્લાય ધ 80-20 પ્રિન્સિપલ. વોટ ઇઝ 80-20 પ્રિન્સિપલ? 80-20 પ્રિન્સિપલ ઓલ્સો નોન એઝ પેરેટો પ્રિન્સિપલ, એ એક વિચારકે આ સિદ્ધાંત આપેલો છે. ઇઝ ધ કોર્નરસ્ટોન ઓફ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ ઇફેક્ટિવ કરવું હોય તો મોટાભાગે એવું માલુમ પડ્યું છે કે 20% કામ આપણને 80% લાભ આપે છે. આનો મતલબ એ થાય કે 80% કામ આપણે લો વેલ્યુવાળા કરવામાં ટાઈમ બગાડીએ છીએ. આપણે જે કાંઈ ટાઈમ આપીએ છીએ કોઈ પણ કામ કરવામાં, એમાંથી 20% છે એ એવા અગત્યના કામોમાં આપણે આપીએ છીએ કે આપણને જે ફળ મળે છે એમાં 80% આ 20%નો ફાળો હોય છે. સમજાય છે હું જે કહેવા માગું છું? 80-20 principle states the following: 80% of our results come from 20% of our efforts. મતલબ આપણા 20% પ્રયાસોથી આપણને 80% સફળતા મળે છે. આનો મતલબ ઊંધી રીતે એ થાય કે 80% આપણે ખોટો ટાઈમ વેડફીએ છીએ અથવા તો લો વેલ્યુ ટાસ્ક, જેની બહુ કિંમત ન હોય એવા કાર્યો કરવામાં આપણે ફાળવીએ છીએ. A small fraction of the activities that we do on a daily basis produces the majority of our results. એટલે 20% છે એનાથી આપણું મોટાભાગના પરિણામો મળે છે. એને હાઈ વેલ્યુ ટાસ્ક કહેવાય, જેની વેલ્યુ વધારે છે એવા કામો. The corollary to the 80-20 principle is that the other 80% of our efforts only produce 20% of our result. એટલે 80% એવા આપણે ટાઈમ ફાળવીએ છીએ કે જેમાંથી માત્ર આઉટપુટ આપણને 20% જ મળે છે. એ લો વેલ્યુ ટાસ્ક કહેવાય, જેની વેલ્યુ નીચી છે. અનફોર્ચ્યુનેટલી ધીઝ આર ધ એક્ટિવિટીઝ ધેટ ટેક અપ મોસ્ટ ઓફ અવર ટાઈમ. લો વેલ્યુ ટાસ્ક છે એ આપણો મોટાભાગનો ટાઈમ ખાઈ જાય છે. ડિટરમાઇન વિચ ઓફ યોર ડેઇલી એક્ટિવિટીઝ આર લો વેલ્યુ એન્ડ વિચ આર હાઈ વેલ્યુ. દાખલા તરીકે તમે સવારથી સાંજ સુધી કામ કરતા હો તો તમારે જોવું જોઈએ કે કયા કામો તમારા માટે હાઈ વેલ્યુવાળા છે, કયા કામો છે એ લો વેલ્યુવાળા છે. One of the keys to effective time management is knowing the value of every activity. તમે કંઈ પણ કામ કરો તો એની અહેમિયત શું છે, તમારા માટે એનું મહત્વ શું છે, તમારા માટે એ કેટલી કામની છે,
એ તમને આવડતું હોવું ખૂબ જરૂરી છે. ઓનલી ધેન કેન વી સ્પેન્ડ ધ મેજોરિટી ઓફ અવર ટાઈમ ઓન ધ હાઈ વેલ્યુ ટાસ્ક that produce most of our results. એટલે કામની વસ્તુમાં સમય આપો, ઓછી કામની કે નકામી વસ્તુમાં સમય ઓછો આપો અથવા તો ન આપો. આ સિદ્ધાંત આ કહેવા માંગે છે. ઓલ ટાસ્ક આર નોટ ક્રિએટેડ ઇક્વલી. બધા કામોની કંઈ સરખી મહત્વતા નથી હોતી. 80% ઓફ અવર રિઝલ્ટ્સ કમ ફ્રોમ 20% ઓફ અવર એફર્ટ્સ. સેકન્ડ ટીપ, પ્લાન યોર ડે. તમારા દિવસનું પ્લાનિંગ કાં સવારે જાગીને 5 મિનિટ બેસીને, કાં ગઈકાલે રાત્રે સૂતા પહેલા આવતીકાલનું પ્લાનિંગ તમારે કરી લેવું જોઈએ. મેક શ્યોર ટુ શેડ્યુલ યોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ ફર્સ્ટ. એની અંદર જે સૌથી અગત્યના કામો છે એ પહેલા તમારા લિસ્ટમાં હોવા જોઈએ. ત્રીજી ટીપ છે પ્રેક્ટિસ પ્રોએક્ટિવ પ્રોકાસ્ટિનેશન. મિત્રો, આપણે જે કામ કરતા હોઈએ એમાંથી કેટલાક કામો આપણે પાછા ઠેલતા હોઈએ. પાછું ઠેલવું એ આવકાર્ય નથી, પરંતુ અહીંયા પ્રોએક્ટિવ પ્રોકાસ્ટિનેશન એટલે કોઈ દિવસ એવું તો નથી જ બનવાનું કે બધા કામો તમે સાંજ સુધીમાં પૂરા કરી શકો. યુ મસ્ટ સેટ ધ પ્રાયોરિટી. તમારે અગ્રિમતા આપવી જોઈએ. આ પ્રોએક્ટિવ પ્રોકાસ્ટિનેશન શબ્દ એવું કહેવા માંગે છે કે પાછા ઠેલવા જેવા કામોને હાથે કરીને પાછા ઠેલો. ઘણી વખત પાછું ઠેલવું, પોસ્ટપોન કરવું એ નુકસાનકારક છે, પણ નબળી વસ્તુ અથવા તો ઓછી વેલ્યુ વાળે જે ટાસ્ક છે, લો વેલ્યુ ટાસ્ક, એને હાથે કરીને પાછા ઠેલવું એ પ્રોએક્ટિવ પ્રોકાસ્ટિનેશન છે. We must decide to say no to low value activities in favor of high value. એના અવેજીમાં પછી ટીવી નહીં જોઈને એની અવેજીમાં હાઈ વેલ્યુ ટાસ્ક કરવાના. I like to think of this as practicing proactive procrastination. To do this, we continue to maintain an awareness that all tasks are not created equally. બધા કામોની સરખી મહત્વ નથી હોતું. Then we consciously decide which task to procrastinate on and which to take action on. તમે પહેલાં ફાઇન્ડ કરો કે તમારી પાસે 15 કામ છે, તો 5 એવા છે જે લો વેલ્યુવાળા છે, તો એને પ્રોકાસ્ટિનેટ કરો, એને પાછા ઠેલો, ભલે એ બાકી રહી જતા. એને બદલે તમારે હાઈ વેલ્યુ ટાસ્ક છે એ પહેલાં કરો. જેમ કે સાંજે ટેસ્ટ હોય એનું પહેલાં કરવાનું, આજે હાલ્યું હોય એ પહેલાં કામ કરવાનું, કોઈક રિવિઝન હોય એ તમે થોડું ઘણું એકાદ દિવસ પોસ્ટપોન કરી શકો. We choose to procrastinate on our low value activities so we have more time to do the 20% that can make the real difference. એટલે ઓલી જે હાઈ વેલ્યુ 20% છે એને તમારે પ્રાયોરિટી આપવાની. There is never enough time to do everything. બ્રાયન ટ્રેસી કહે છે, but there is always enough time to do the most important thing. બધું કરવાનો ટાઈમ નથી, પણ જે ખૂબ અગત્યની વસ્તુ છે એ કરવાનો ટાઈમ તો આપણને મળે જ છે. ચોથી ટીપ, શેડ્યુલ યોર પાવર અવર. આપણે અગાઉ વાત થઈ હતી કે દિવસના કેટલાક કલાકો એવા હોય આપણે એમાં હાઈ અવસ્થામાં હોઈએ, આપણી કાર્યક્ષમતા ઓપ્ટિમમ લેવલે હોય, એને આપણે પાવર અવર કહેશું. એ વખતે તમારે જે હમણાં હાઈ વેલ્યુ કીધા એવા કામો કરવા જોઈએ. હાઈ વેલ્યુ ટાસ્ક આર ધ વન્સ ધેટ વી વોન્ટ ટુ વર્ક ઓન ડ્યુરિંગ અવર પાવર અવર. વી સ્ટાર્ટ અવર પાવર અવર બાય અટેકિંગ અવર હાઈએસ્ટ વેલ્યુ ટાસ્ક ફર્સ્ટ. સૌથી અગત્યનું કામ હોય એની પાવર અવરમાં પહેલાં ઉપડો, કારણ કે એમાં તમારે મેક્સિમમ કામ કરી લેવાનું હોય. ફિફ્થ, પ્રિપેર યોર સ્ટેટ. તમારી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અવસ્થા તૈયાર કરો. Here are 3 quick steps you can use. Make sure that you have everything you need. તમારે જે જોતું હોય એ બધું તમારી પાસે હોવું જોઈએ, નહીંતર એ લેવામાં ટાઈમ બગડે ને તમારે બ્રેક થાય ફ્લોમાં. મતલબ કે યોર વર્ક પ્લેસ મસ્ટ બી વેલ ઓર્ગેનાઇઝડ. Do the alpha state process to get into alpha brain wave state. એ અગાઉ આપણે વાત થઈ ગઈ છે, આલ્ફા વેવ સ્ટેટમાં જવાનું. Know your outcome and your why. તમારે શું પ્રાપ્ત કરવું છે અને એનાથી તમને શું ફાયદો થાય છે એ જાણો. આનાથી તમને એક પ્રકારની સ્પીડ આવશે. ટેક ઇટ વન સ્ટેપ એટ એ ટાઈમ. ગમે એવું મોટું કામ હોય તો એને ટુકડામાં ડિવાઈડ કરી નાખો. નથિંગ ઇઝ પર્ટિક્યુલરલી હાર્ડ ઇફ યુ ડિવાઈડ ઇટ ઇન્ટુ સ્મોલ જોબ્સ. તમારે આખું ચેપ્ટર કરવાનું હોય તો એના 3-4 ભાગ કરી નાખો. એટલું પતાવો એમ ટુકડામાં કામ કરો. દરેક ટુકડામાં તમે હાઈએસ્ટ એફિશિયન્સીથી કામ કરશો. જો આખું કામ એક સાથે ઉપાડશો તો છેલ્લી કલાકમાં તમે ધીમા પડી જશો. હેનરી ફોર્ડે આ કીધેલું છે. 8મી ટીપ, રેકોગ્નાઇઝ ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. જેમાં તમને પૂરતું વળતર નથી મળતું એ જાણીને એને પાછી ઠેલો. બીંગ બિઝી ડઝન્ટ નેસેસરીલી મીન યુ આર બીંગ પ્રોડક્ટિવ. તમે કામમાં છો એનો મતલબ એવો નથી કે તમે પ્રોડક્ટિવ છો. ઘણી વખત આપણે સાવ ટાઈમ પાસ કરતા હોઈએ છીએ. Applying the law of diminishing return means knowing when you should be doing something else. જ્યારે હાવ કંટાળાજનક કામ કરો ને તમારી સ્પીડ જ ન હોય, તમને નુકસાન કરતું હોય, ત્યારે તમે જાણો કે વખતે તમારે કંઈક બીજું કામ કરવાની જરૂર છે. આને પાછું ઠેલી દો.
એને બદલે બીજું કામની વસ્તુ તમે હાથમાં લો. If what you are currently doing is no longer yielding your desired results, determine better use of your time, then go and do it. જ્યારે તમે કોઈ કામ કરતા હો, ઘણી વખત આપણે એવું થતું હોય કે આપણું કામ છે આગળ હાલે જ નહીં, ટાઈમ પાસ થતો હોય, ત્યારે એને મૂકી દો. એના બદલે બીજું ઉપયોગી કામ ત્યારે તમે કરી શકો એમ એવું હાથમાં પકડી લો, એ કરવા માંડો. 9th, યુ સ્પેર મિનિટ્સ વાઇઝલી. મિત્રો, સવારથી સાંજ સુધી, રાત્રે ઊંઘીએ ત્યાં સુધી નહીં તો 100-150 મિનિટ એવી હશે કે જે આપણી પાસે સાવ સ્પેર હોય. આપણે કશું જ નથી કરતા હોતા. ઘરથી સ્કૂલે આવતા હોઈએ, સ્કૂલથી બ્રેકમાં બહાર જતા હોઈએ, આપણે લંચ લેવા જતા હોઈએ, કોઈને મળતા હોઈએ, ઊંઘવા માટેની તૈયારી કરતા હોઈએ, નાહવા જતા હોઈએ. અમે બોર્ડિંગોની અંદર એવા વિદ્યાર્થીઓને જોયેલા છે કે જે લોકો ટોયલેટમાં જાય તો હાથમાં ચિઠ્ઠી લઈને જતા હોય. હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે તમને એક પણ ઇક્વેશન પૂછે તો આવડતા ન હોય તો તમારી ફરજ છે કે તમે તમારી હથેળીની અંદર જે 5 સૂત્રો આજે હાલ્યા હોય ઇક્વેશન એ તમે લખી રાખો. જ્યારે ટાઈમ મળે ત્યારે જસ્ટ એક ગ્લાન્સ કરો, તમે એની ઉપર નજર નાખો. વારંવાર તમે એકની એક વસ્તુ જોશો, બોલશો, રટણ કરશો એટલે એને યાદ રહેવું જ પડે. ઝીણી ઝીણી વસ્તુઓની અંદર, નાની નાની બાબતમાં આપણે જો જીવ પરોવીને કામ કરશો આપણા ઉત્કૃષ્ટ ભાવિ માટે, તો આવી નાની નાની જે મિનિટો છે એને બચાવીને તમે ઘણું બધું સારું કામ કરી શકો એમ છો. For students, a great way to use your spare minutes more efficiently is to always carry something with you. કાનાની ચબરખી તમારા ખિસ્સામાં હોવી જોઈએ, કાં તમારી હથેળીમાં કંઈક લખેલું હોવું જોઈએ, કાં કોઈક કાર્ડ એવું હોવું જોઈએ જેમાં તમે કંઈક લખેલું, ફ્લેશ કાર્ડ કેવું ગમે, ઇન્ડેક્સ કાર્ડ છે, સ્ટડી ગાઈડ છે, કંઈક હારી હોવું જોઈએ. થોડું ઘણું જોવાઈ જાય તો ફાયદો. 10th, ask yourself the all important questions. All important questions એટલે શું? What is the most valuable use of my time right now? આ ક્ષણે, આ કલાક, આ મિનિટ મારા માટે વેલ્યુએબલ વસ્તુ કઈ છે? આ ટાઈમનો મારે સારામાં સારો ઉપયોગ કયો કરવો જોઈએ? એ ક્વેશ્ચન દર વખતે પૂછો. તમે 12થમાં હો અને ટીવીમાં અને રમતમાં ટાઈમ જતો હોય, મોબાઈલ ગેમમાં જતો હોય, ત્યારે તમારી જાતને પૂછવું જોઈએ, આ મારો વેલ્યુએબલ ટાઈમ છે? આ ટાઈમનો હું વેલ્યુએબલ યુઝ કરું છું? કારણ કે તમે ઇવન મનોરંજન એવું પસંદ કરો કે જે કંઈક વેલ્યુ ક્રિએટ કરે તમારી પર્સનાલિટીમાં, તમારા ગ્રોથમાં. માની લો કે તમે પેઇન્ટિંગ કરો તો એ શોખ સારો, તમે સ્પોર્ટ્સ રમો શોખ સારો, તમે સમટાઈમ્સ મ્યુઝિક સાંભળો પણ એની સાથે સાથે ગાવાનું શીખો તો એ વધારે સારું, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શીખો એ વધારે સારું. કારણ કે એનાથી કોન્સન્ટ્રેશન તમારામાં આવે, એક પ્રકારની આલ્ફા સ્ટેટ આવે. ક્રિએટિવ શોખ હોવા જોઈએ. મિયરલી મોબાઈલમાં ગેમ પ્લે કરવી, મિયરલી ટીવી જોયા કરવું, મનોરંજન પ્યોરલી મનોરંજન જ આપે, બીજું કાંઈ ડેવલપ ન કરે એવા મનોરંજનને બદલે મનોરંજનનું મનોરંજન થાય અને આપણામાં બીજો ગ્રોથ થાય એવા તમારે વેલ્યુએબલ સમજવાના એ બધી બાબતો જે છે એને. આસ્ક યોરસેલ્ફ ધ ઓલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ યુઝ ઓફ માય ટાઈમ રાઇટ નાઉ? અત્યારના તમારા સમયનો વેલ્યુએબલ યુઝ શું છે એ તમારી જાતને પૂછો. 5મી સ્ટ્રેટેજી, ઈટ હેલ્ધી. એકદમ સ્વાસ્થ્યપ્રદ ખોરાક લ્યો. ખોરાકની બાબતમાં દરેક સ્ટુડન્ટ્સે ખૂબ વિચારવાની જરૂરિયાત છે. બહારનું તીખું, તળેલું, જંક ફૂડ સાવ બંધ થાય તો કરવું જોઈએ અથવા મિનિમાઇઝ તો કરવું જ જોઈએ. સમયસર ખોરાક લેવો જોઈએ, પૂરતો ખોરાક લેવો જોઈએ, સર્વાંગીણ ખોરાક લેવાવો જોઈએ. કેટલાક લોકો દૂધ, છાશ, દહીં ના લે, કેટલાક ક્યારેય કઠોળ ના ખાય, કેટલાક લીલા શાકભાજી, સલાડ વગેરે ના ખાય, કેટલાક ફ્રૂટ ના ખાય, કેટલાક અનાજ બહુ ન ખાય. તમારે આ બધું સપ્રમાણે લેવું જોઈએ. કારણ કે હેલ્ધી બોડી હશે તો સાઉન્ડ માઇન્ડ એની અંદર રહેશે. હું અહીંયા થોડીક બીજી રીતે વાત તમને કરું છું. ટુ કીપ ધ બોડી ઇન ગુડ હેલ્થ ઇઝ અ ડ્યુટી, for otherwise we shall not be able to trim the lamp of wisdom and keep our mind strong and clear. ભગવાન બુદ્ધાએ કીધું છે કે બોડીને હેલ્ધી રાખવું એ આપણી ફરજ છે, અને જો એ નહીં થાય તો એમાં ડહાપણનો દીપક ઉગશે નહીં અને આપણા માઇન્ડને સ્ટ્રોંગ અને ક્લિયર નહીં રાખે. Although on average the brain is only about 2% of body's mass, but it uses 20% of body's energy supply. આપણે કેલરી ખાય 20% તો મગજ વાપરે છે, ભલે એ નાનકડું એવું હોય. What we eat therefore has a tremendous impact on our brain and how well it functions. આપણું મગજ કઈ રીતે કામ કરે છે એના ઉપર આપણે શું ખાઈએ છીએ એનો ખૂબ મોટો આધાર છે. As you probably know, there are some foods that are much better for our bodies
than others. કેટલાક ખોરાક જેમ આપણા બોડી માટે બીજા કેટલાક ખોરાક કરતાં સારા હોય છે. The same is true for our brain. કેટલાક ખોરાક મગજ માટે સારા છે એ પણ એટલું સાચું છે. એમાં the following is a list. એમાંથી અમુક વસ્તુ તમારે લેવાની, બધી લેવી જરૂરી નથી. 10 foods that research has shown can have a positive impact on health of our brain and our cognitive abilities such as memory, focus, problem solving. આપણે અત્યારે લડીશાના સામે રહીએ છીએ, યાદ નથી રહેતું, કોન્સન્ટ્રેશન નથી રહેતું, ફોકસ, એકાગ્રતા, પ્રોબ્લેમ સોલ્વ કરવામાં માઇન્ડ હાલતું નથી. પોઝિટિવ ઇમ્પેક્ટ આપણા અમુક જે હું ખોરાક કહું છું એનાથી મગજ ઉપર બહુ થશે. એમાં પહેલું જે છે સાલ્મન, ફ્લેક્સીડ, ચિયા સીડ, વોલનટ્સ, સોયાબીન્સ. સાલ્મનની તો ફિશ થઈ ગઈ, આપણે લાગુ નહીં પડે, પણ ફ્લેક્સીડ એટલે એક અળસી ટાઈપનું, અળસી જેને આપણે કહીએ. ચિયા સીડ્સ એટલે તકમરિયા કહીએ ને, તકમરિયા પલાળીને દૂધમાં પાણીમાં આપણે લેતા હોઈએ. વોલનટ એટલે અખરોટ. સોયાબીન તો તમે નામ સાંભળ્યું જ છે. આ બધા જ ખૂબ હેલ્ધી. પહેલું કાઢી નાખજો સાલ્મન, એ માછલીનો એક પ્રકાર છે. મોસ્ટ ઓફ ધ બ્રેઇન ઇઝ મેડ અપ ઓફ ગુડ ફેટ્સ known as fatty acids. Salmon, sardines and other fish are high in brain healthy omega-3 fatty acids. These essential fatty acids are an important brain food that is vital for healthy brain function. Healthy brain function માટે જે omega-3 fatty acid જોઈએ એ આપણે વેજીટેરિયન માટે ફ્લેક્સીડ, ચિયા સીડ્સ, વોલનટ્સ અને સોયાબીન્સમાંથી મળે. એવું કહેવાય કે ડેઇલી 10 વોલનટ અખરોટ ખાવા જોઈએ. એનો શેપ પણ મગજ જેવો જ એટલે જ બન્યો છે કુદરતી રીતે. Recent studies have suggested that omega-3s can enhance cognitive performance. આપણા બુદ્ધિશક્તિ જે છે અને શોર્ટ ટર્મ મેમરીમાં omega-3 છે એ હેલ્પ કરે છે એવું રિસર્ચ થયું છે. નટ્સ અને સીડ્સ. Studies have shown that walnut can enhance memory and improve brain functions. અખરોટ. Other nuts such as almonds, બદામ છે, pecans છે કે peanuts છે are also good source of vitamin E which may reduce cognitive decline associated with aging. ઉંમર સાથે જેમ બુદ્ધિ મગજ હાલતું થોડુંક ઓછું થાય એને એ ઘટાડી શકે. Flax seeds and other seeds are a good source of brain healthy omega-3. એવોકાડોસ હવે તો આપણે ત્યાંથી ક્યાંક ક્યાંક મળવા લાગ્યા છે. Have mono unsaturated fats which help maintain the healthy blood flow necessary for a healthy brain. મગજમાં લોહીનો સપ્લાય સારો મેન્ટેન કરી શકે. They are rich in oleic acid which helps in building of myelin, the insulation which surrounds the neurons in our brain. એક થોડુંક મેડિકલ સાયન્સ છે પણ એ ફાયદો છે ટૂંકમાં. બેરીઝ બધી જે આપણે દ્રાક્ષ ટાઈપનું કહીએ ને એ બધી, સ્ટ્રોબેરી કહીએ, બ્લેકબેરી કહીએ, they contain powerful antioxidants that help protect the brain and that have been shown to improve memory and learning. memory learning બધામાં એ સુધારો કરશે. સ્પિનક એ ઓલા પાંદડા ટાઈપનું આવે છે. is rich in antioxidants that help improve blood flow and protect the brain from damage caused by free radicals. જે કેટલાક રોગજનક જંતુઓ હોય, તત્વો હોય, ફ્રી રેડિકલ તરીકે ઓળખાય, એ ડેમેજ કરે એમાંથી એને રોકી શકે. સ્પિનક is also packed with nutrients such as folate, vitamin E, vitamin K that may slow age-related declines in cognitive ability. ઉંમર પ્રમાણે જેની બુદ્ધિ હાલવાનું થોડુંક ઓછું થાય, ભૂલાવાનું શરૂ થઈ જાય, એને રોકી શકે છે. હોલ ગ્રેન્સ જે આખું અનાજ હોય, હોલ વ્હીટ, વ્હીટ જમ, બ્રાઉન રાઈસ એન્ડ બ્રાન પણ અત્યારે આજકાલ મેટ્રોમાં બધા એજ્યુકેટેડ માણસો ખાય છે, જે કેટલાક હોલ ગ્રેનનું મિક્સિંગ છે. all contain folate which helps increase blood flow to the brain. Whole grain foods also contain vitamins which some studies suggest can improve memory. મિત્રો B12 અને D3 આ બે વિટામિન છે એને ખાસ મેન્ટેન કરજો. 11th 12thમાં તો અમે ફરજિયાતપણે દરેકને B12 ચેક કરાવીએ છીએ અને પછી એના B12 મોટા ભાગનાને ઓછા આવે છે સ્ટ્રેસને કારણે કે પછી મિલ્ક પ્રોડક્ટ ઓછી ખાવાને કારણે કે વોટ એવર મે બી ધ મેડિકલ રીઝન બિહાઇન્ડ ઇટ, આઈ ડોન્ટ નો. પણ B12 જો ઘટે તો યાદ ન આવે વસ્તુ જ્યારે આવવી જોઈએ ત્યારે તમને કોન્સન્ટ્રેશન બ્રેક થયા કરે, વચ્ચે વચ્ચે માઇન્ડનું કવરેજ જતું રહે, આવા બધા ઘણા બધા પ્રશ્નો થાય છે સ્ટડી રિલેટેડ. નેગેટિવ વિચારો પણ આવવાના શરૂ થઈ જાય, થાક લાગે, ઊંઘ ગમે ત્યારે આવ્યા કરે. આ બધા B12ની ખામીના લક્ષણો ભણવામાં દેખાય એવા છે. એગ્સ કોઈ લેતા હોય તો એના વિશે મારે વાત નથી કરી, પણ એગ્સના પણ ફાયદાઓ છે. ફ્રેશલી બ્રુડ ટી, તમે ગ્રીન ટી કે બ્લેક ટી ગમે તે વિધાઉટ મિલ્ક કે વિધાઉટ એનીથિંગ એ સવારમાં લો તો એનાથી તમને તમારો દિવસ સારો સ્ટાર્ટ થશે અને કોન્સન્ટ્રેશનમાં પણ એ ફાયદો કરે છે.
એમાં કેફેન છે એ થોડુંક આપણે મૂડ જાળવી રાખે છે. They also contain catechin, a protein potent antioxidant known to promote healthy brain function. બ્રેઇન ફંક્શન માટેના આ બધા ફૂડ છે. ચોકલેટ, જે તમને ગમતી સૌથી અગત્યની વસ્તુ એ ચોકલેટ છે. ચોકલેટ પણ ખૂબ ફાયદાકારક છે. રિસન્ટ સ્ટડીઝ સજેસ્ટ ધેટ ડાર્ક ચોકલેટ કેન ઇમ્પ્રૂવ બ્લડ ફ્લો ટુ ધ બ્રેઇન એન્ડ હેલ્પ યુ કોન્સન્ટ્રેટ. એકાગ્રતા માટે પણ એ ફાયદો કરે છે. રેડ ઓર પર્પલ ગ્રેપ્સ, લાલ અથવા તો પર્પલ ગ્રેપ દ્રાક્ષ. Resveratrol is also known to mop up free radicals which can damage your cells, including brain cells. એ કન્ટેન્ટ જે resveratrol છે એ આ ગ્રેપ્સની અંદર આવે છે, એ ફાયદો કરે છે. સિન્સ કન્વેન્શનલી ગ્રોન ગ્રેપ્સ આર હેવીલી સ્પ્રેડ, એની ઉપર બધું છાંટેલું હોય, તો બને ત્યાં સુધી તમે ઓર્ગેનિક ગ્રેપ્સ મળે તો વધારે સારું. અથવા તો ગ્રેપ્સ બજારમાંથી લાવીએ, એનો લાંબો ટાઈમ પાણીમાં રાખીને સરખી સાફ કરીએ, જેથી કરીને એની ઉપર જે કાંઈ દવા છંટકાવ થયો હોય એ આપણને નુકસાન ન કરે. On a final note, maintaining proper hydration is important for both your body and your brain. પાણી પીધા કરવું જોઈએ. ઘણા બાળકો સવારે અડધા લીટરની બોટલ લાવે, સાંજે એમાંથી અડધી ઘરે પાછી લઈ જાય છે. યાદ કરીને ઘૂંટડો પાણી પીધા કરવાનું. Our brains rely on proper hydration in order to function optimally. જો તમારે સંપૂર્ણપણે મગજને કામ કરવું હોય તો હાઇડ્રેશન જરૂરી છે. દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ ભલામણ છે, દરેક સ્કૂલની અંદર, કોચિંગમાં, ગમે ત્યાં તમે જાઓ તો ત્યાં પાણીની વ્યવસ્થા પણ હોય છે. તમે ઘરેથી બોટલ લાવો, 2-3 વખત ખાલી થવી જોઈએ. રિસર્ચ હેઝ શોન ધેટ ડિહાઇડ્રેશન કેન રિઝલ્ટ ઇન પુઅર કોન્સન્ટ્રેશન. ઓછું પાણી હોય તો એકાગ્રતા ઓછી રહે, રેડ્યુસીસ કોગ્નિટિવ એબિલિટીઝ, માઇન્ડ હાલતું ઘટે, ઇમ્પેર્ડ મેમરી, યાદશક્તિ પણ નબળી પડે. જો આ રિસર્ચ છે, એટલે પાણી પીવા બધા સાદી બધી ટેકનિકો છે, પણ એનાથી તમે જે મહેનત કરો છો એ ઉગી નીકળે એવો અમારો પ્રયાસ છે. What we eat has a tremendous impact on our brain and how well it functions. એટલે ખોરાક શું લઈએ છીએ એનો મોટો મદાર છે આપણા મગજ ઉપર. છઠ્ઠી અને છેલ્લી સ્ટ્રેટેજી, બી હેપી. 10 proven ways to increase happiness, એના ઉપર વાત કરું છું. માત્ર વિદ્યાર્થીને જ નહીં, પણ અંતે આપણે બધા છે એ કેટલા સુખી છીએ, કેવું જીવન જીવીએ છીએ, એ કશું જ મેટર કરતું નથી. આપણે કેટલા હેપી છીએ એ જ આપણી પ્રગતિ છે, એ જ આપણી સિદ્ધિ છે, એ જ આપણી સફળતા છે, એ જ આપણું અર્થ ઉપાર્જન છે. જે ગણો તે હેપીનેસની પાછળ બધા પાગલ છે. વિદ્યાર્થીમાં આપણે વાત થયેલી છે કે હેપીનેસ હશે તો તમારું ગ્રાસ્પિંગ સારું થશે. આલ્બર્ટ શ્વાઇટ્ઝર કહે છે કે સક્સેસ ઇઝ નોટ ધ કી ટુ હેપીનેસ, હેપીનેસ ઇઝ ધ કી ટુ સક્સેસ. આ ઘણા કે સુખી થવા માટે સફળ થવું એમ નહીં. તમે હેપી રહેશો તો સફળતા ઓટોમેટિક મળશે. ઇફ યુ લવ વોટ યુ આર ડુઈંગ, યુ વિલ બી સક્સેસફુલ. તમે ગમે એટલું પ્રાપ્ત કરતા હશો કોઈ પણ વસ્તુ, પણ તમે જે કરો છો એ તમને ગમતું નહીં હોય, યુ આર according to me not a successful man. Happy, our brain functions most efficiently when we are happy. એટલે હેપી રહીને ભણવું બહુ જરૂરી છે. મેં અગાઉ કીધું તો ફરીથી કહું, નાઇસમાં તમે જાઓ તો હસો, કારણ કે તમે નાઇસમાં છો એવું રિસેપ્શન ઉપર બોર્ડ મારેલું છે. કશું જ, એવરીથિંગ ઇઝ વેરી વેરી ઇઝી ગોઈંગ, નથિંગ ઇઝ સો સિરિયસ. This means that as a student you increase your chance of success by increasing your level of happiness. જેટલું તમે ખુશ મિજાજ રહેશો, હળવા રહેશો, એટલા તમારા ગ્રાસ્પિંગના અને ભણતરના ચાન્સીસ અને સફળતાના ચાન્સીસ વધશે. સો હાઉ ડઝ વન બીકમ હેપીયર? કઈ રીતે આપણે હેપી બની શકીએ એના કેટલીક બાબતો તમને કહું. એક તો એક્સરસાઇઝ. મિત્રો, એક્સરસાઇઝ એ સાયન્સ છે. whenever we exercise our body releases chemicals called endorphin. લોકો એના ઇન્જેક્શન લેતા હોય છે મૂડ બનાવવા માટે થઈને, પણ આમાં જરૂરી છે કે તમે 1 કલાક કસરત કરવા જોઈએ. 30-40 મિનિટ પછી તો એન્ડોર્ફિનનું સિક્રેશન સ્ટાર્ટ થાય. ઘણા લોકોને આપણે એમ કહીએ કે એક્સરસાઇઝ તો આખો દિવસ કામ તો હોય છે, એ એક્સરસાઇઝ નથી. તમારે એક્ઝોસ્ટિવ એક્સરસાઇઝ કરવી પડે એક સાથે 50 મિનિટ, કલાક જેવી. એ આપણને પોઝિટિવ પણ રાખે છે, રિલેક્સ પણ કરે છે અને હેપી પણ રાખે છે. રેગ્યુલર એક્સરસાઇઝ ઓલ્સો પ્રમોટ્સ બેટર સ્લીપ. એ પણ ફાયદો છે, ઊંઘ સારી આવે તો, વિચ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન મેન્ટેનિંગ અ પોઝિટિવ મૂડ. ગેટ એ ગુડ નાઇટ સ્લીપ. 7-8 કલાકની ઊંઘ લેવાવી જોઈએ, 7 કલાકથી ઓછી નહીં. કારણ કે ઊંઘ ઓછી હશે તો માઇન્ડ હાલશે નહીં, મેમરી ઇમ્પેર થશે. ઊંઘમાં જ મેમરી રિપેર થતી હોય અને ખોટી ઇરિટેબિલિટી આવે, એન્ઝાઇટી આવે, સ્ટ્રેસ આવે, મેન્ટલ થાકી ગયા હોય એવું લાગે. આ બધી નેગેટિવ પાસા આવે ઉજાગરાના. એટલે ઉજાગરાને અમે ક્યારેય પ્રમોટ કરતા નથી.
Sleep loss has also been correlated with increased feeling of depression. એમાં ડિપ્રેશન પણ ક્યારેક આવે સ્લીપ લોસ હોય તો. When we don't get enough sleep, we are not only more prone to negative emotions. પછી નકારાત્મક આવે એટલું જ નથી, we are also less likely to reap the emotional benefits of positive experience. સારા હકારાત્મક અનુભવ છે એ પણ આપણે લઈ ના શકીએ. Do yourself a favor. Make sure that you get adequate rest. આરામ દરેકે કરવો જોઈએ. Your brain and your mood will thank you. Spend time outdoors. આજકાલ ઘણા બધા વિદ્યાર્થીઓને રૂમમાં પડ્યા રહેવાની આદત છે. There is a strong link between positive moods and time spent outdoors. તમે જેટલા બહાર ટાઈમ પાસ કરશો એટલા પોઝિટિવ મૂડ રહી. એની વચ્ચે સાયન્ટિફિક લિંક છે. A series of studies published in the Journal of Environmental Psychology found, સ્ટડીએ અભ્યાસથી માલુમ પડ્યું છે that being outside in nature makes people feel happier and more alive. તમે વધારે જીવંત બનશો, વધારે હેપી બનશો જો તમે આઉટડોરમાં ટાઈમ સ્પેન્ડ કરો તો. ઘરે ઘરે વાંચતા હો તો બહાર બાલ્કનીમાં બેસીને વાંચો. એવું નથી કે તમે ડ્રોઈંગ રૂમમાં બીજા લોકોની વચ્ચે વાંચો, પણ તમને નેચરનો સંસર્ગ હોવો જોઈએ. આપણે અગાઉ નેચરાલિસ્ટિક ઇન્ટેલિજન્સ વખતે પણ વાત કરી હતી કે ઇવન તમારા રૂમની અંદર 2 નાના નાના છોડવાઈ રાખો. તમે ફ્રેશ થવા માટે થઈને વોકિંગ કરો. મ્યુઝિક સાંભળતા હોય તો કાનમાં ઇયરપ્લગ રાખીને તમે વોકિંગ કરતા કરતા મ્યુઝિક સાંભળો. પણ આઉટડોર એક્ટિવિટી થોડીક રહેવી જોઈએ, ફ્રેશ એર પણ મળે. સ્પેન્ડ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક લોકો એટલા બધા અભ્યાસમાં કૂપી જાય છે કે કોઈની સાથે આંખ મિલાવીને વાત પણ નથી કરતા હોતા. હેપી રહેવા માટે ઇન ધ ફેમસ સ્ટડી known as the Howard Grant study, the results on this study show that one of the major predictor of happiness and fulfillment, સંતોષ અને આનંદની લાગણી in life is the presence of close relationships with family and friends. ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ક્લોઝ રિલેશનશિપ જેટલા હશે, એની સાથે જેટલો ક્વોલિટી ટાઈમ તમે પાસ કરશો એટલા તમે હેપી રહેશો. The more quality time we spend with those people who we love, the happier and more fulfilled we will be in our daily lives. એટલે આપણને ગમતી વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો જોઈએ. Do something nice for someone else. Joy of giving. કોકને મદદ કરાય એવું કંઈક કામ કરો. તમે કોઈને ડાઉટ સોલ્વ કરાવી દો, કોઈકને 2 શબ્દો ગાઈડન્સ આપી દો, કોઈકને થોડો કોન્ફિડન્સ આપી દો. તમે કમાતા થાવ તો કોઈને થોડી ઘણી મદદ કરી દો, સમયથી કે નાણાંથી કે ગમે રીતે કે તમારી જે કોઈ તમારી પાસે શક્તિઓ ના. When we help someone else, we often reap more benefit than the person we are helping. તમે કોઈને માની લો કે અનાજની કીટ આપી એને ફાયદો થાય એને કરતાં તમને જે અંદરથી આનંદ આવે ને એ ફાયદો તમારો મોટો છે. Numerous studies have shown that being kind to others makes us feel less stressed. આપણે એકદમ હળવા રહી શકીએ, બીજાને આપણે કંઈક બીજા પ્રત્યે આપણે ઉદાર રહીએ તો આપણે વધારે હેપી રહી શકીએ અને આપણે આજુબાજુ સાથે મોર કનેક્ટેડ રહી શકીએ. છઠ્ઠી ટેકનિક છે મેડિટેટ, ધ્યાન. Some of meditation's many benefits include improved focus. એક તો એકાગ્રતા વધે, મેમરી અને એકાગ્રતાનો સ્પાન વધે, સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઘટે અને હેપીનેસ વધે. મેડિટેશનના કેટલાક ફાયદાઓમાંથી મેં કેટલાક અહીંયા લખ્યા. The great thing is that you don't have to be a yogi to enjoy these benefits. તમારે કંઈ મેડિટેશન માટે બહુ મોટા એક્સપર્ટ થઈ જવાની જરૂર નથી. 10-15 મિનિટ કે 5-10 મિનિટે તમે દિવસમાં 1 કે 2 વખત ધ્યાનમાં ખાલી બેસી જાઓ મનને ફોકસ કરીને, તોય તો તમને એ બેનિફિટ કરશે. પ્રેક્ટિસ ગ્રેટિટ્યુડ, બીજા પ્રત્યે થેન્કફુલ રહેવાનું. કોઈ પણ વ્યક્તિ તમને જે કાંઈ મદદ કરે, તમે ભલે પૈસા આપીને કોઈ વસ્તુ ખરીદો તો થેન્ક યુ તો કહેવાનું. એના બધા કેટલાય સાયકોલોજીકલ બેનિફિટ છે. તમારા શિક્ષકોનો આભાર માનો, તમારા મિત્રોનો આભાર માનો, તમારા પેરેન્ટ્સનો આભાર માનો. તમને કોઈ એક પાણીનો ગ્લાસ આપે થેન્ક યુ કહો. ઇવન તમને ચોખ્ખી હવા મળે છે, થેન્ક ગોડ. તમે અત્યારે જીવો છો, થેન્ક ગોડ. તમને ટાઈમે ખાવા મળે છે, જે વ્યક્તિ એમાં સંકળાયેલ છે ખેડૂત છે તો ખેડૂતના આભારી રહો. દરેક જગ્યાએ એવો હિસાબ નહીં કરો કે પૈસા આપીએ છીએ કેમ આપણને અનાજ ના આપે, ફી ભરીએ છીએ કેમ આપણને ભણાવે નહીં. આવો જ એના માઇન્ડમાં હિસાબ છે, એને પોતાને જ મોટું નુકસાન છે. It has often been said that the road to happiness starts with gratitude. Happy રહેવું હોય તો gratitude એટલે બીજા પ્રત્યે આભારની લાગણી. This is because the simple act of recognizing and appreciating life and the good things that people do for us is an effective way of lifting our mood. આપણો અને સામેવાળાનો બેયનો મૂડ લિફ્ટ કરશે.
એક્સપ્રેસિંગ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ સમવન ઓલ્સો ડીપન્સ અવર રિલેશનશિપ. આપણે એની સાથેનો નાતો પણ વધારે ડીપ થશે. અને રિમાઇન્ડ્સ અસ ધેટ અધર પીપલ આર ધેર ટુ સપોર્ટ અસ. આપણે કોઈકને આભાર વશ રહીએ ત્યારે બેક ઓફ ધ માઇન્ડ આપણને એમ થાય કે આપણને મદદ કરનારા લોકો છે, એટલે આપણે અંદરથી નિર્ભય રહીએ, સંતુષ્ટ રહીએ. ટેક નોટ ઓફ યોર સક્સેસ. તમારી નાની નાની સફળતા છે એની નોંધ લો અને એને થોડું ઘણું સેલિબ્રેટ કરો. ઇફ વી લુક ફોર વોટ ઇઝ ગોઈંગ રોંગ ઇન અવર લાઈવ્સ વી વિલ ફાઇન્ડ ઇટ. જેટલું આપણી સાથે ખરાબ બની રહ્યું હોય એને જ યાદ નહીં કર્યા કરો તો પછી એ જ બન્યા કરશે. If you look for what is going right in our lives, we will find that instead. માની લો ક્યારેક ક્યારેક તમારે માર્ક ધાર્યા કરતાં ઓછા આવે તો એને જ યાદ નહીં કર્યા કરવાનું. એમાંથી શોધો કે તમારું ક્યારે ક્યારે સારું થયું હતું. હંમેશા જીવન પર્યંત આ આપણી એકેડેમિક સક્સેસને તમે સાઈડમાં છોડો. જીવનમાં એવું તો બનવાનું છે કેટલુંક સારું હોય ને કેટલુંક નરસું હોય. આપણી ઉપર અસર કોને થવા દેવી એ આપણા હાથની વાત છે. એટલે સારું સારું શોધી શોધીને આપણી ઉપર એને ઠાલવા કરવાનું, આપણને પલાળ્યા કરવાનું કે મને આ વસ્તુ સારી થઈ. જેમ કોઈ તબિયત પૂછે, તબિયતમાં ખરાબી હોય એમાંથી સારી વસ્તુ હોય જ બોલવાની. ફોરગીવ, ગ્રેટ આઈડિયા, હેપી થવાનું. બીજાને માફ કરી દો. કોઈકે ભૂલ કરી, તમારી સાથે ખોટું કર્યું, તમને દુઃખ લાગ્યું, ફોરગીવ. એનાથી ફાયદો તમને જ છે. મોસ્ટ ઓફ અસ નો ફ્રોમ એક્સપિરિયન્સ ધેટ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ બી હેપી વેન વી આર અપસેટ ઓર એંગ્રી વિથ સમવન. કોઈક પ્રત્યે ગુસ્સો હોય, આપણે કોઈકનાથી અપસેટ હોઈએ તો એવે વખતે આપણે ક્યાંય હેપી નથી રહી શકતા. હોલ્ડિંગ ઓન ટુ આ ગ્રજ, કોઈનો દ્વેષ પકડી રાખવો એ બીજાને નુકસાન કરે એની કરતાં આપણને નુકસાન કરે. એને તો તમે કંઈ કરો નહીં ત્યાં સુધી તમને જ નુકસાન કરે છે. એટલે બને ત્યાં સુધી મનમાંથી કોઈના પ્રત્યે ગુસ્સો, દ્વેષ કે વેરવૃત્તિ કે દાજ કે એવી વસ્તુ નહીં રાખવી જોઈએ. માફ કરી દો. એ એના રસ્તે, તમે તમારા રસ્તે. એને સામેની વ્યક્તિને જે સૂઝ્યું છે, એને ભગવાને જે સુજાડ્યું છે એ એણે કર્યું છે. આપણે એને મૂલવવું નથી. એની સમજણ એને મુબારક છે. આપણે હેપી રહેવાનું. આપણો મૂડ છે એને કોઈ હાઈજેક કરીને જાય એ ધ્યાન રાખવાનું. ફોરગીવ ઓલ હુ હેવ ઓફેન્ડેડ યુ. તમને જેને નુકસાન કર્યું એ બધાને માફ કરી દો. નોટ ફોર ધેમ બટ ફોર યોર સેલ્ફ. હેરિયટ નેલ્સન કહે છે તમારા માટે તમે એને માફ કરો. એને તો કશો ફરક પડતો નથી. અને એક વખત ક્યાંક કીધું હતું કે કોઈ કન્યા જે છે એને જોવાનું ગોઠવાય છે ત્યારે કન્યા પક્ષવાળા પૂછે તો ખરા કે તમે અમારી દીકરીને સુખી તો રાખશો ને. ત્યારે એ જે મૃત્યુ હતો એમ કહે છે કે હું એને ખાધા ખોરાકી આપીશ, સલામતી આપીશ, પ્રેમ આપીશ, રહેવા માટે ઘર આપીશ, એને એની જરૂરિયાતો પૂરી કરીશ, એ બધું હું કરીશ. પણ સુખી તો એણે જાતે જ થવું પડશે. એમ હેપી તમારે જાતે થવું પડશે. ડિસાઇડ કરો. તમારા હેપીનેસ કોકના હાથમાં ઠાલવી અને શું કામ એવી ખરાબ ગુલામી આપણે વેઠવી જોઈએ. 10th, સ્ટે પ્રેઝન્ટ, લીવ ઇન ધ મોમેન્ટ. મોટા ભાગે હ્યુમન નેચર છે. કાં આપણે ભૂતકાળમાં બનેલી ખરાબ ઘટનાથી દુઃખી થયા કરશું, કાં ભવિષ્યમાં આમ નહીં થાય તો, તેમ નહીં થાય તો, અથવા તો આ થયું એ પાછું આમ થશે તો, ચિંતામાં આપણે વર્તમાનને જીવી શકતા નથી. આ એક મોટો યોગ છે. એ બહુ ટ્રેનિંગ આપણી જાતને આપીને આપણે વર્તમાનમાં જે અત્યારે જીવવાનું છે, અત્યારે કામ કરવાનું છે, એનો આનંદ લૂંટતા શીખીએ તો આપણે આ દુનિયા ઉપર સૌથી વધારે સુખી થઈ શકીએ. સ્ટોપ એન્ડ સ્મેલ ધ રોઝીસ. લીવ ફોર ધ મોમેન્ટ. એન્જોય ધ હિયર એન્ડ નાઉ. અત્યારની ક્ષણને એન્જોય કરો. ગુલાબનું ફૂલ હોય તો ત્યાં ઉભા રહ્યો એને સૂંઘો, એન્જોય કરો. આજુબાજુ જે બને એને. સીઝ ધ ડે. આખા દિવસ છે એને તમે જીવી નાખો. These are all different ways of saying the same. આ બધું એકની એક વસ્તુ છે કે તમે પ્રેઝન્ટમાં રહો. Stay present and live in the now. Spiritual teachers have been teaching their students to stay present for thousands of years. બધા આધ્યાત્મિક ગુરુઓ પણ એમના શિષ્યોને આજ વર્ષોથી શીખવાડે છે કે વર્તમાનમાં રહો. Life happens in the now, not in the past or future. જીવન શું છે? અત્યારે જે છે. Past is already past. Future is yet to come. અને ત્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે એ વર્તમાન જ હશે. Stay present, embrace the now and enjoy all that life has to offer you in this present moment. The secret of health for both mind and body, Buddha કહે છે, is not to mourn for the past. Past માટે શોક કરવાની નથી. Not to worry about the future. Not to worry about the future. ભવિષ્યની ચિંતા ન કરો. Or not to anticipate troubles. Troublesને ઇન્વાઇટ ન કરો. કલ્પના કરીએ આપણે આમ થશે તો તેમ થશે તો આપણે એન્ટિસિપેટ કરીએ. બટ ટુ લીવ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ વાઇઝલી એન્ડ અર્નેસ્ટલી. એકદમ આનંદથી, રસથી અત્યારનું લાઈફ આપણે જીવીએ. આ હેપી રહેવાના બધા તબક્કા થઈ ગયા.
The happier we are, the more successful we are in all areas of life. Use proven techniques to increase happiness. તો મિત્રો, હવે આપણે એક લેક્ચરની અંદર તમને અત્યાર સુધી જેટલું કીધું છે એ બધી વસ્તુ હું રિપીટ કરાવીશ, અને પછી આપણે આ સિરીઝને અંતે દરેક વિદ્યાર્થી, મને આશા છે કે પોતાની એક યુનિક લર્નિંગ કિટ બનાવશે કે આમ ભણાય. ક્લાસ, હોમવર્ક, ટેસ્ટ, લાઈફસ્ટાઈલ, ખોરાક, મૂડ, સ્વભાવ, આ બધી વસ્તુમાં તમે જો શીખી ગયા તો તમે એકેડેમિકલી સક્સેસ અને જીવનમાં બીજા ફિલ્ડની અંદર પણ ચોક્કસપણે સફળ થશો. થેન્ક યુ.